ધંધુકા તાલુકાના રંગપુર ગામના સરપંચ દિલીપભાઈ તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ કોરડિયા દ્વારા ધંધુકા પાણી પુરવઠા તથા મામલતદારને અપાયેલ આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે રંગપુર ગામને પાણી પહોંચાડવા માટે કોટડા ગામથી રંગપુર સુધી પાણીની પાઇપલાઇન નાખ્યાની 4 વર્ષ થઈ ગયા, તેમ છતાં આજ સુધી એક ટીપું પાણી આપવામાં આવ્યું નથી. પાણી પુરવઠા બોર્ડ ધંધુકા કચેરી હસ્તકની આ લાઇનમાંથી પાણી આપવા વારંવાર રજૂઆત કરાઈ પણ પાણી મળ્યું નથી. અગાઉ ઝાંઝરકાથી રંગપુર પાણી પુરવઠા દ્વારા આપવામાં આવ્યું હતું, જે પાણી ઘણા સમયથી બંધ કરાયું છે. પાણી પુરવઠા બોર્ડ કચેરી ધંધુકા દ્વારા સદરહુ ઝાંઝરકાથી રંગપુર પાણી પુરવઠા પાઇપલાઇન કનેક્શન જોડાણ મીટર તેમની દ્વારા ઉતારી લઈ જવામાં આવ્યું છે અને બંધ કરી દેવાયું છે. 7,000ની વસ્તી ધરાવતા રંગપુર ગામની પાણી પુરવઠા બોર્ડ ઝાંઝરકા લાઇન અને કોટડા લાઇન એમ બંને પાઇપલાઇનનું પાણી બંધ કરી દીધું છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મારું નામ ગોયલ દિલીપભાઈ રૂપાભાઈ, રંગપુર સરપંચમાં પાણીમાં આ લોકોએ લાઈન નાખી અમારા ગામ સુધી કોટડાથી, પણ એમાં 4 વર્ષથી નાખી પણ પાણી હજી આવ્યું નથી. ઝાંઝરકાથી આવે છે. હા, ઘણી વાર કરી. એની કોઈ રિક્વેસ્ટ આવી નથી. એની કોઈ રિક્વેસ્ટ જ નથી આવી. અરજી ઘણી આપી મેં, પણ એ લોકોએ કોઈ જવાબ આપ્યો નથી. કારણ કે ઝાંઝરકાથી પાણી આવે એમાં અમારે કોઈ ગામમાં પૂરું પડતું નથી સાહેબ. આવડા લોકો પાણી આપે સમયસર તો અમારે હાલે. પાણીની જ છે અમારા ગામમાં, પાણીની સમસ્યા દૂર થાય. આશરે 7,000ની વસ્તી છે. સરકાર પાસે એક જ અપેક્ષા કે અમારા ગામમાં પાણી આપે, નહીતર અમે આંદોલન ઉપર જઈશું. જેડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.